રાજ્યના શ્રમ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ અમરેલી આઈટીઆઈની મુલાકાત લીધી હતી। તેઓએ ફિટર, ઇલેક્ટ્રિશિયન, કમ્પ્યુટર લેબ સહિતના વિવિધ ટ્રેડની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો। તેઓએ જિલ્લામાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી મળી રહે તે માટે ગ્રામ હાટ શરૂ કરવા, વિવિધ ટ્રેડ કોર્સની જાણકારી અને માર્ગદર્શન યુવાઓને મળી રહે તે માટે જનજાગૃતિ સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત સૌ અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। શ્રમ મંત્રીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા રોજગાર કચેરી, આઈટીઆઈ અમરેલીના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। દરેક જિલ્લા મથકે જે ખાસ કરીને આઈટીઆઈ અને એમાં ચાલતા ટ્રેડ, એમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ અથવા તો ત્યાં જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય એમાં કંઈ મુશ્કેલીઓ હોય અને ત્યાં વિશેષ જે પ્રકારની એ વિસ્તારમાં જે પ્રકારના મેન પાવર એટલે જે પ્રકારના સ્કિલની જરૂરિયાત હોય એ પ્રકારના ટ્રેડ ત્યાં ચાલુ ન હોય તો ત્યાં કરાવીને એ મેન પાવર એ વિસ્તારની અંદર ત્યાંથી જ તૈયાર કરીને જે તે ઇન્ડસ્ટ્રીને મળે, યુવાનોને રોજગારી મળે, મહિલાઓને રોજગારી મળે અને એની સાથે ગ્રામ્ય કક્ષાએ ગામડાઓનો પણ પ્રાથમિક જે જરૂરિયાત હોય એ પણ સુવિધાઓ ઉપલબ્ધ થાય, એના ભાગરૂપે અહીંયા અમરેલી ખાતેની આજે આઈટીઆઈની મુલાકાત લીધી હતી।